हरि वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री गुरुचरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघुबर बिमल जस जोदायक फल चार। बुद्धिहीन तनु जानिके सिमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। वसुदेव सुतं देवं कंस चारूण मर्दना देवकी परमानंदम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। देवकी परमानंद देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा
ईश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु साक्षात् परम ब्रह्म गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः।
શાંતિ કારણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. આજ રોજ પંદરપરને આંગણે માં ભગવતી મહાકાળી મિત્ર મંડળ આયોજિત મોર પરિવાર એ જ્યારે માં ભગવતી મહાકાળીના મંદિરની નવનિર્માણ મંદિર અને માં ભગવતીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ દેશના વૈદિક બ્રાહ્મણોના મુખેથી વૈદિક શ્લોકોના આવાહનથી માં ભગવતીને પાવાગઢથી જ્યારે તમે અહીંયા આહ્વાન કરીને જ્યારે બોલાવ્યા છે, દાંતા ત્યારે લઈ લેવાનું, બોલવાનું શરૂ કરું એટલે બંધ. રેડી રેડી મારા બાપ. વાહ, વાહ. મને થોડાક પેલા ભેરું ભેરું સારું લાગે. અને આજ કલાકારો બધા ખાનદાન કલાકારો છે એટલે ટેન્શન ન રાખતા. મૂળવાત કે વૈદિક શ્લોકોથી માં ભગવતીનું આવાહન થયું છે, પવિત્ર બ્રાહ્મણોના મુખેથી આવો યજ્ઞ થયો છે અને માં ભગવતીને પાવાગઢથી તમે અહીંયા પદમપુર પહોંચાડ્યા છે અને બોલાવ્યા છે, માનું આવાહન કર્યું છે. અને એ માં ભગવતી મહાકાળી મોર પરિવારના કુળદેવી એ સમગ્ર પરિવાર મળીને માને જ્યારે બોલાવ્યા હોય અને એવા રૂડા કાર્યક્રમમાં આજની રાત સંતવાણી અને આવો લોક સાહિત્યનો જ્યારે કાર્યક્રમ રાખ્યો છે ત્યારે મારો શબ્દોની શરૂઆત કરતા પહેલા માં ભગવતી યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્यै 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્यै 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતામ અને યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતામ અને યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્यै નમસ્તસ્यै નમસ્તસ્यै. અને છેલ્લે યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્यै 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 નમો નમઃ. માં ભગવતી મહાકાળીના શરણોમાં વંદન કરીને આયોજક મિત્રોના આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહેમાનો, મારા વડીલો, મારા યુવાન દોસ્તો, મારી માતાઓ, બહેનો અને બાળકો, અમારા દરેક કલાકારો વતી હું આપને વંદન કરું છું અને આયોજક મિત્રો વતી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કલાકારો ટૂંકો પરિચય આપી કાર્યક્રમની શુભ શરૂઆતમાં દરેકનો પરિચય આપવો જોઈએ અને પરિચય તો એનો આપવાનો હોય કે જેને કોઈ ઓળખતા ન હોય. પણ સાહેબ આ સ્ટેજ ઉપર બેઠા હોય એક પણ એવા કલાકાર નથી કે જગત ઓળખતું ન હોય. દરેક ગુજરાતી ચેનલોમાં આપ એને નિહાળી ચૂક્યા છો, દરેક ઓડિયો કેસેટ એમની આપ નિહાળી ચૂક્યા છો, સાંભળી ચૂક્યા છો. અને એવા જે કલાકારો મંચ ઉપર ઉપસ્થિત છે ત્યારે પણ અમારા પ્રોટોકોલ પ્રમાણે બધાનો પરિચય આપવો જોઈએ. આજનો એવો માઢુડો કલાકાર ભાઈ નિલેશ ગઢવી, જેને સાંભળો એક જીવનનો લાવો છે, એટલે તાળીના ગળાથી ભાઈ આપણે વધાવે. એવા જ બહુ સારા ભજનિક પૂજ્ય કૈલાસપુરી બાપુ એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તાળીના ગળાથી પૂજ્ય બાપુને આપણે વધાવે. અને કયલને હરમાવે એવું જેનું મીઠું ગળું છે એવા બેન શ્રી મીરાબેન યાદવ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમને પણ આપણે તાળીના ગળાથી આપણે વધાવે. પછી રાખી દેવું હવે પછી એ બધું આયોજક મિત્રોનો આનંદ છે. મને કે બધાનું સન્માન કરવું, સન્માન આપણે પૂરું થાય પછી એમ લાગે કે સન્માન કરવા જેવા છે તો જ કરવું. આપણે કઈ કેટેગરી તો જોવે ને. અમારે નિલેશ ગઢવી લંડનના વિઝા લેવા ગયા તો કે તમે કલાકાર છો એનું પ્રૂફ શું કે ગળું. આના પ્રૂફ હોય બીજા કઈ? કલાકારનો પરિચય એનું ગળું, તબલસીનો પરિચય ઘુઘરિયા વાળ નથી ને આંગળીના ટેરવા છે. બાલ ઘુઘરવાલે હે. અને હકીકત છે ને ભાઈ, આ વેગડ નો પરિચય નથી, એનું સાઉન્ડ એનો પરિચય છે. નગર વેગડ ના દીકરા ઘણા અંજારમાં આટા મારે છે. આ વેગડ એની ક્વોલિટી, એનું જે ઓપરેટિંગ જે છે એનો પરિચય છે. માણસનો પરિચય શું છે? એની ખાનદાની એનો પરિચય છે. બાકી તો પાડાય બાધે જ છે જગતમાં. આ દરેકનો પરિચય હોય છે સાહેબ, એ પરિચય વગર ન ચાલે. અને આજનો એટલે હું એટલે કહું આપણે પછી નિરાતે પણ પેલા ચાલુ કરી દઈએ થોડું. અમે તો ક્યાર ના બેઠા પણ કઈક માણસ ભેગું થાય પછી અમે કઈક અમને ઉપડે ને યાર. પણ ભલે થોડુંક મોડું થયું પણ વ્યાજ સાથે વળતર આપશું.
અને જેટલું મોટું થાય એટલું સારું. 100 વર્ષ પહેલા આવ્યા તો મોબાઈલ જોયા વગર મરી ગયા હોય.